આજે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મહાનગરપાલિકાના અટલ બિહારી વાજપેયી સભાગૃહમાં મળી હતી। આ બેઠકમાં વિરોધ પક્ષ દ્વારા ઘણી જ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના કોર્પોરેટર અસલમ ખિલજીએ ટાઉન હોલના રિનોવેશન પાછળ વધુ ખર્ચ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। આ મુદ્દામાં તેઓએ આક્રમક રીતે જણાવ્યું હતું કે ટાઉન હોલના રિનોવેશન ખર્ચનું બજેટ શરૂઆતમાં 4 કરોડની આસપાસનું હતું, ત્યારબાદ તેમાં વધારો કરીને આ ખર્ચને 7 કરોડ કરી નાખવામાં આવ્યો છે, જેને કારણે કંઈક ખોટું થયું છે તેવી શંકા અસલમ ખિલજીએ આ જનરલ બોર્ડમાં વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કલમ 44 હેઠળ ટાઉન હોલના ખર્ચ અંગે માગેલ વિગતો મને પૂરી પાડવામાં આવી નથી। ટાઉન હોલ રિનોવેશન ખર્ચના જીએસટી સાથેના બિલોની વિગતો મને મળેલ નથી, માટે આ ટાઉન હોલના રિનોવેશનના ખર્ચાને ડબલ કરી દેવામાં આવ્યો છે, તેમાં કંઈક તો રંધાયું છે તેવો ખુલ્લો આક્ષેપ આજના જનરલ બોર્ડમાં અસલમ ખિલજીએ કર્યો હતો। આ ઉપરાંત 7 રસ્તા નજીક તૈયાર થતો ફ્લાયઓવરનું કામ 30 મહિનામાં પૂરું કરવાની ટેન્ડરમાં શરત હતી, પરંતુ કોન્ટ્રાક્ટરે ફ્લાયઓવરના કામ માટે 42 મહિનાથી વધુનો સમય લીધો છે, તેમજ આ કોન્ટ્રાક્ટરને વધુ 33 કરોડ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે, તેનો પણ વિરોધ પક્ષોએ વાંધો લઈ બોર્ડમાં ઉગ્ર રજૂઆત કરી હતી। દુઃખની વાત એ છે કે રંગમતી નદીને ઊંડી ઉતારવા અને પહોળી કરવા માટે વગર ટેન્ડરે મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, તેની આ બોર્ડમાં કોઈ પ્રકારની ચર્ચા કરવામાં આવી ન હતી। જામનગરના નગરજનોએ એમ કહ્યું હતું કે વિરોધ પક્ષ આ પ્રશ્નને ખૂબ જ સારી રીતે ઉઠાવી પ્રજાના પ્રશ્નોને વાચા આપશે, પરંતુ આ રંગમતી નદી ઊંડી ઉતારવા માટે મહાનગરપાલિકાએ જે કોન્ટ્રાક્ટરોને કામ આપ્યું છે તેમાં અમુક વિરોધ પક્ષના સભ્યો પણ હોય તેવી શંકા જામનગરના નગરજનો દ્વારા વિરોધ પક્ષ પ્રત્યે થઈ રહી છે। જો ખરેખર આ કરોડો રૂપિયાના કામમાં વિરોધ પક્ષનો કોઈ રોલ ન હોય તો વિરોધ પક્ષે આ માટે સત્તાધારી પાર્ટી ઉપર પ્રેશર લઈ આવીને આ કરોડો રૂપિયાના કામમાં કોણ સંકળાયેલ છે તેવું જાહેર કરાવવું જોઈએ। 5 લાખથી વધુના કામ મહાનગરપાલિકા કોઈ સંજોગોમાં ટેન્ડર વગર આપી ન શકે તેવો રાજ્ય સરકારનો પરિપત્ર છે। આ પરિપત્રથી ઉપરવટ જઈને જામનગરના અધિકારીઓએ કરોડો રૂપિયાના કામો કોન્ટ્રાક્ટરો પાસેથી કરાવી લીધા છે, જેને કારણે જામનગર મહાનગરપાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। આ નુકસાની કોણ ભોગવશે તેવો વેધક પ્રશ્ન જામનગરના નગરજનો કરી રહ્યા છે। બોર્ડની પ્રશ્નોત્તરી ચાલુ હતી તે દરમિયાન મેયરે અચાનક બોર્ડ પૂર્ણ થઈ ગયું છે તેવું જાહેર કરી દીધું હતું, જેનો પણ વિરોધ પક્ષોએ સખત વાંધો ઉઠાવ્યો હતો। વિરોધ પક્ષોએ જણાવ્યું હતું કે જામનગરના નગરજનોના પ્રશ્નોની ચર્ચા કરવા માટે જનરલ બોર્ડ બોલાવવામાં આવે છે, પરંતુ સત્તાધારી પાર્ટીને જનતાના પ્રશ્નો સાથે કોઈ લેવા દેવા ન હોય તે રીતે ચાલુ પ્રશ્નોત્તરીએ બોર્ડ પૂર્ણ થઈ ગયું છે તેવું કહીને જનરલ બોર્ડમાંથી જતું રહેવું તે કેટલા અંશે વ્યાજબી કહેવાય તેવો પ્રશ્ન પણ વિરોધ પક્ષના સભ્યોએ ઉઠાવ્યો હતો। બોર્ડમાં થયેલ પ્રશ્નોત્તરી અંગે આ રહ્યા તેમના મુખ્ય અંશો। 5 કરોડ 33 લાખ રૂપિયા ઉપરનું છે, 1 કરોડ 20 લાખ રૂપિયા ઉપરનું છે, 6 કરોડ 53 લાખનું તમે ફાઇનલ આપી દીધું છે। મેં મારી કલમ 44 માં પ્રશ્નોત્તરીમાં એવો પ્રશ્ન કર્યો હતો કે જીએસટી ભરેલા બિલ કે જે જ્યાં આપણે કામ કર્યા એ જીએસટી ભરેલા બિલની મને કોપી આપવી જોઈએ। આમાં એક પણ તમે મને બિલની કોપી નથી આપી, માત્ર ને માત્ર એક કોમ્પ્યુટરમાં એક ફોર્મેટ તૈયાર કરી આ નેમ પ્લેટ લખી છે એનો એટલા રૂપિયાનો ખર્ચ, આ માઇક જે છે એનો એટલા રૂપિયાનો ખર્ચ, આ પાણીની બોટલ છે એનો એટલા રૂપિયાનો ખર્ચ, અહીંયા પડદા છે એનો એટલા રૂપિયાનો ખર્ચ, આ એક સાઈડ લખેલી લાઈટ છે એનો એટલા રૂપિયાનો ખર્ચ, આ તમે તમારી જાતે તમે બધું લખીને મને આપી દીધું છે। આનો ઓથોરાઇઝ કોપી આપણા પાસે પ્રૂફ શું, આ ફાઇનલ ફિગર મિલાવીને તમે મને આપી દીધું છે, એમાં તો હું તમને આંકડામાં પહોંચી નથી શકવાનો। મારી જે માહિતી હતી મારું કહેવાનું એ છે, મને એવી શંકા છે કે આમાં ખુલ્લો ભ્રષ્ટાચાર થયો છે, તો મારી શંકા દૂર કરવા માટે તમારે મને જીએસટી ના બિલ લેવા પડે, તમારે મને કારણ દર્શાવવા પડે। 2022 માં 12 માસના અંદર જે કામ પૂરું થવાનું હતું એ 27 માસ સુધી કામ પૂરું ના થયું, 27 માસ પછી એટલે 2.5 વર્ષ પછી એ ફરીને પાછો 2 કરોડ 97 લાખ રૂપિયા વધારાનો ખર્ચ, તો એવો જવાબ છે। આ પ્રશ્ન મેં પૂછ્યો 6 ઓગસ્ટે, મને એનો જવાબ મળે છે 19 ઓગસ્ટના બપોરે 12:30 વાગે, ગઈકાલે હું ઓફિસે આવી, બરાબર, અને કિશોરને કીધું, મેં કીધું ઓફિસે જાતું સાહેબ તમે નહોતા, મીટિંગમાં હતા, તમારા ઓલામાં જોઈ લેજો, એટલે તમારી દ્રષ્ટિએ બોર્ડમાં આટલો પ્રશ્ન કર્યો તો તમે એનો જવાબ હા લખો। હવે એમાં હું તમને પ્રશ્ન કરું છું કે આ પ્રશ્ન કદાચ કમિશનર સાહેબ, મેયર અને ચેરમેને પૂછ્યો હોત તો તમે શું કરત? એમ જ કે ઓફિસમાં આવી અને હાજર કરતાનો જવાબ છે શું આ કરત?
કેવી રીતે? સોફ્ટ કોપી કેટલા દિવસમાં? તુરંત તુરંત જ. તો પછી મને મિનિટ્સમાં નોંધ લેજો. લખે છે ને મિનિટ વાળા? કોણ લખે છે? મારી કેટલી મિનિટ બાકી છે? હજી ઘણા બધા પ્રશ્નો છે. તો આપણે કેટલી પેનલ્ટી લગાડશે સાહેબ ઉપર? 2 નંબરથી 2 નંબરથી 2, 3 એ બધું બરોબર છે. 5 મુદ્દાઓમાં તમે એમ જવાબ આપી દીધો છે કે ભાઈ તાકાતથી આવી લઈ જાઓ. એમાં શું છે બહુ વધારે મટીરિયલ થાય છે પણ જીપીએમસી એક્ટમાં 44 કલમમાં પ્રશ્નોત્તરી કરવામાં એવું ક્યાંય લખેલું નથી કે ભાઈ વધારે આના હોવાથી તમારે કઈ માં તમે આપી દેશું ફરીથી એને આપી દેશું પણ તો અર્થ શું? આ બોર્ડ પાછો આ ઇતિહાસમાં શું છે ઘણી વખત માહિતીમાં એવો પ્રશ્ન થતો હોય છે અને પણ તમને આપી દેશે કે તમે મેં તો જે 1 મહિનાની માહિતી માંગી છે તો આ વધારે થઈ જાય તો હું તો જે આ કોન્ટ્રાક્ટરના 5 વર્ષની માહિતી વિગત માંગુ તો તમને ના જ પાડી દે ને જો નહીં આપણે ઓફિસ અંદર ગમે ત્યારે આવી જોઈ શકો ને એમાં કોઈ શીખવાનું છે પણ આટલી વધારે થાય ને એટલા માટે આપણે આવું લખ્યું છે પણ તમે એને આપી દેશો જોતી હશે તો હાર્ડ કોપી આપી દેશો પ્રશ્ન નથી હું તમને માહિતી જે વધારે હતી એટલે આવું કીધેલું છે પણ તમે છતાંય જોતી ને કદાચ એમાં આપી દેશો બોર્ડનો જ છે કે પ્રશ્નોત્તરી મેં પૂછી હોય પ્રશ્નોત્તરીનો હું અભ્યાસ કરી શકું મને જવાબ મળે એના ઉપરથી અને એના ઉપરથી હું તમને જનરલ બોર્ડમાં એના એ ટાઈમનો આપણે નિરાકરણ કાઢી શકીએ. અત્યારે જોઈ તો ઓફિસે મળશે હાર્ડ કોપી ફરીથી આપી દેશો કદાચ એવું થશે નહીં પણ તો આ બોર્ડ રાખવાનો અર્થ શું થયો? કેવી રીતના કરવાનું? ઈ રનિંગ અત્યારે તો કરવામાં આવે છે ઈ રનિંગ કોન્ટ્રાક્ટરની વાત રનિંગ કોન્ટ્રાક્ટ આલે છે એની વાત કરી એના તમને જવાબ મળશે હજી જે ટેન્ડર આવ્યું જ છે પબ્લિકના હિતની વાત હોય પબ્લિકના હિતની વાત બરોબર છે બરોબર પણ તમે પ્રશ્ન છે ને ડાયવર્ટ કરો છો આ પૂછતા બીજો સીધો નવા પ્રશ્ન ડાયવર્ટ નથી કરતો. મારો પ્રશ્ન ખાલી એ છે આપણે અત્યારે જે જૂનું ટેન્ડર પૂરું થાય નવું ટેન્ડર ચાલુ થાય છે આ ક્યાંય ક્વેશ્ચન મેં પૂછેલું છે કે ભાઈ આમાં ભાવ કેવી રીતના આપણે ચૂકવીએ છીએ ઈ કે ટ્રીપ વજન પ્રમાણે ચૂકવે છે. એ તો હાલની વાત કરે છે અત્યારે હાલની વાત કરે છે જે નવું થવાનું છે ને એમાં ટ્રીપમાં છે અને જે અત્યારે તો વજનમાં એમ કહેવા માંગે છે જામનગર મહાનગરપાલિકાને અને જામનગરની પ્રજાને આ વસ્તુથી બહુ મોટું નુકસાન થાય છે ને લાખોમાં નહીં કરોડોમાં થવાનું છે ને એટલા માટે છે ને અત્યારથી હું ચેતવું છું અને પબ્લિકની પ્રજાની હિતની વાત હોય એમાં મારે કોઈ એક વસ્તુ મારા ખ્યાલથી પ્રશ્નોત્તરી ના લેવી પડે. આપણે એક સભાગૃહમાં બેઠા છીએ તો આપણે હેલ્ધી ડિસ્કશન કરી શકીએ. જે તમે માહિતી માંગતા હોય એ માહિતી અત્યારે આ પ્રશ્નોત્તરીમાં ના હોય એના કારણે એ વસ્તુ સાથે ના આવે. ઓકે પ્રશ્નોત્તરી ના હોય પણ સાહેબ તમે કંટ્રોલિંગ અધિકારી તો છો ને શાખાના તો આ વસ્તુ તમારા હાથ નીચેથી તો રહી હોય ને ધ્યાનમાં તો રહ્યું હોય કે ભાઈ આપણે જૂના જે કંઈ કોન્ટ્રાક્ટ ટેન્ડર વર્કિંગ હોય બરોબર છે કામગીરી ચાલતી હોય હાલમાં જે તમે ઓલરેડી કામ કરી ચૂક્યા છો કે ટેન્ડર એ ઓનલાઈન છે ઉકેતનભાઈ કીધું બરોબર તો એમાં આ વસ્તુ ઇવેલ્યુએશન કરવામાં આવી છે કે નહીં? ઇવોલ્યુશન ફેસિલિટીઝ કેટલી મળશે કઈ રીતના સારી રીતના આપણે મેનેજ કરી શકીએ એ બધી વસ્તુ જોઈને કરવામાં આવેલું હોય હા તો મેં એટલે તો ઈ તો ફાઇનાન્શિયલ ના જોવાનું મેં સાહેબ કાં ફાઇનાન્શિયલ કામ ના ફક્ત જોવાનું ફાઇનાન્શિયલ ના જોવાનું હોય એમાં ફક્ત ફાઇનાન્શિયલ ના જોવાનું તો હોય. બીજું કયું જાણશું સાહેબ? અરે સર્વિસ કેવી મળે છે એનાથી સર્વિસમાં શું ઇમ્પ્રુવમેન્ટ થશે કેટલું આપણે સિટીને વધારે ક્લીન રાખી શકીએ આ બધા મુદ્દાઓ એમાં આવતા હોય અને એ પ્રમાણે આપણે કરતા હોઈએ. આ તો કોઈ જન્મ જવાબ નથી. તમારી પાસે સાબિતી હોય તો વાત કરો બસ કરો ખાલી ખાલી મીડિયા કરો માટે વાત નહીં શબ્દ ભાષા લેજો શબ્દ ભાષા લેજો બેસી જાઓ ચેરમેન શ્રી ભાઈ રચનાબેન સિવાય કોઈ નહીં બોલે ન કરો હમણાં બોર્ડ બરખાસ્ત કરી 1 મિનિટમાં બેસી જાઓ બેસી જાઓ બધો પ્રોટોકોલ ની ખબર તમે બેસો અસરમાં એટલે ચાલુ રહી પ્રશ્ન અમારા હું સમજી ગયો તમારી વાત તમે બેસી જાઓ એટલું જ ખાલી બેસી જાઓ પછી હું ઉભા કરી મારી ઈચ્છા અત્યારે બેસી જાઓ બેસી જાઓ તમે બેસી જાઓ એક મિનિટ બેસી જાઓ હું કહું છું બેસી જાઓ અધ્યક્ષશ્રી હું તમને ઉભા કરીશ બેસી જાઓ અત્યારે આપણા અધ્યક્ષશ્રી મારી
સાંભળી લ્યો, કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સભ્યનો પ્રશ્ન હોય, મુદ્દાઓની ચર્ચા કરે. બેન બેસી જાઓ. સાહેબ મારો આ પ્રશ્ન પૂછવાનો એક જ કારણ હતો આજે 20મી ઓગસ્ટે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શાસક પક્ષ દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં જાહેર કરવામાં આવ્યું કે શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે જે રાઇડ એરિયા 10 વર્ષ માટે લીઝથી આપવામાં આવ્યો છે તેમાં મહાનગરપાલિકાને દર વર્ષે ₹17.5 લાખની આવક થશે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 7ના અંતિમ ખંડો અને ટીપી રસ્તાઓની દરખાસ્તને સરકારમાં મોકલવામાં આવી છે. આ સાથે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ફૂડ એનાલિસ્ટની જગ્યા ઊભી કરવા માટેની કમિશનરની જે દરખાસ્ત હતી તે મંજૂર કરવામાં આવી છે. મેળાના આયોજનની જે દરખાસ્ત જન્માષ્ટમી અગાઉ સ્ટેન્ડિંગ કમિટી તરફથી આવી હતી તે દરખાસ્તને આજની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી અને આ ઉપરાંત પ્રશ્નોત્તરી માટે સમય ફાળવવામાં આવ્યો હતો. આ તકે આજના જનરલ બોર્ડ અંગે વિરોધ પક્ષના નેતા ધવલ નંદાએ મેયરના વાણી વિલાસ અને વ્યવહારની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે વિરોધ પક્ષના સભ્યો સાથે મેયરનો વ્યવહાર એકદમ અવ્યવહારુ હતો. મેયર માટે ભાજપ કે કોંગ્રેસના દરેક સભ્યો હોવા જોઈએ કારણ કે તેઓ માત્ર ભાજપના જ મેયર નથી, સમગ્ર જામનગર શહેરના મેયર છે. પરંતુ આજના બોર્ડમાં જામનગરના મેયર માત્ર ભાજપના જ મેયર હોય તેવું જોવા મળ્યું હતું, જેનું મને ખૂબ જ દુઃખ થયું છે. આ તકે જનરલ બોર્ડની આ કાર્યવાહી અંગે વિરોધ પક્ષના નેતા ધવલ નંદાએ અને મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જનરલ બોર્ડમાં મેયર શ્રી એટલે કે જનરલ બોર્ડના અધ્યક્ષનું જે વર્તન અને વાણીવિલાસરીઓ કે બધા સભ્યો છે તેને સમાન નજરેથી જોવાના હોય, જ્યારે વિરોધ પક્ષ છે જે પ્રજાના પ્રશ્નો કે જે પ્રજાના પ્રશ્નોને તે વાચા નથી આપી શકતા, તે પ્રજાના પ્રશ્નોની વાચા આપવા માટે વિરોધ પક્ષ જ્યારે પણ ચર્ચા કરવા માગતું હોય છે ત્યારે વિરોધ પક્ષનો અવાજ દબાવવા જે મેયર આજે કૃત્ય કરી અને જે બોર્ડ બંધ કરાયું તે નિર્ણય સંપૂર્ણપણે અયોગ્ય છે કે તેનાથી પ્રશ્નો છે તે રજૂ નથી થઈ શકતા. પહેલાં દર મહિને બોર્ડ મળતું તે બોર્ડ હવે 2 મહિને મળે છે. તે પ્રજાની કોઈ પણ વાત નથી થઈ શકતી. ગમે ત્યારે જે અમારા વિરોધ પક્ષના કોઈ પણ સભ્ય છે જે પ્રજાને હિત માટેની વાત કરે ત્યારે ગમે તેમ કરી અને બોર્ડ રદ કરી આપવામાં આવે છે. આજ રોજ તારીખ 20/8/2025 રોજ યોજાયેલ જનરલ બોર્ડમાં 5 એજન્ડા હતા. જે એજન્ડા નંબર 1માં 2006-2025ની મિટિંગને બહાલી આપવામાં આવેલી હતી. એજન્ડા નંબર 2 હતી જે એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે આપણે રાઇડ્સ 10 વર્ષ માટે લીઝ ઉપર આવેલી છે, જેને કોર્પોરેશનને દર વર્ષે 17,50,000ની આવક થશે. એજન્ડા આઇટમ નંબર 3માં ડ્રાફ્ટ લિમિટેડ નગર યોજના નંબર 7માં સમાવેશ સમુચિત સત્તામંડળને ફાળવવામાં આવેલ જાહેર હિતની અંતિમ ખંડો ટીપી રસ્તાની દરખાસ્તને ટેન્ટિવ અંગેનું પરામર્શ માટે સરકારશ્રીને મોકલવામાં આવેલ છે. એજન્ડા નંબર આઇટમ 4માં જામનગર મહાનગર ફૂડ શાખા એનાલિસ્ટની જગ્યા ઊભી અને લાયકાતનો રેશિયો બાબતે કમિશનરથી રજૂ થયેલ દરખાસ્તને મંજૂરી કરવામાં આવેલ હતી. એજન્ડા નંબર 5માં શ્રાવણી મેળો જે 7મ 8મને નોમને આખા શ્રાવણ માસમાં આપણા જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ છે તેને પણ બહાલી આપવામાં આવેલ હતી અને સભ્યશ્રીના પ્રશ્નોત્તરી હતી એ પ્રશ્નોત્તરીને પણ વાંચા આપવાની કોશિશ કરેલી હતી.